અરવિંદ કેજરીવાલને જામીન મુદ્દે ગુજરાત આપના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। કેજરીવાલે ભાજપને કોઈને કોઈ રીતે ફસાવવાની કરી કોશિશ તેવું નિવેદન આપવામાં આવ્યું છે। સુદાન ગઢવી દ્વારા અનેક દબાણ છતાં પણ કેજરીવાલ ન ઝૂક્યા અને સત્યની થઈ જીત। ઇન્ડિયા ગઠબંધનની સાથે સંબંધ તોડી નાખવા કરાતું હતું વારંવાર દબાણ। રાજ્યના સિટિંગ મુખ્યમંત્રી જેલમાં હોય તે આઝાદી બાદનો આ પ્રથમ કેસ હોવાનું સુદાન ગઢવીનું નિવેદન। સત્યની આખરે જીત થાય છે। સત્ય પરેશાન જરૂર થાય છે, પણ અંતે સત્ય જીતે છે। આજે માનનીય અરવિંદ કેજરીવાલજીને જે રીતે ભાજપે એન કેન પ્રકારે ફસાવવાની કોશિશ કરી, એક આરોપીને સાક્ષી બનાવીને અને એના નવ નિવેદનો બાદ નવું નિવેદન દબાણપૂર્વક કરાવડાવીને અરવિંદજીનું નામ લેવડાવીને ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ આરોપીના નિવેદન ઉપર કોઈ સિટિંગ મુખ્યમંત્રીની ધરપકડ કરતા હોય એવો આ પહેલો કેસ હતો। પરંતુ અરવિંદજી ઝૂક્યા નહીં। ગઠબંધન તોડી નાખવાનો દબાવ હતો, એમાં પણ અરવિંદજી ઝૂક્યા નહીં। અરવિંદ કેજરીવાલજીએ જેલમાં જવાનું પસંદ કર્યું, પરંતુ લોકોની સાથે ગદ્દારી કરવાનું પસંદ ન કર્યું। અને એટલા માટે જ આજે અરવિંદ કેજરીવાલજીની જે જામીન મળ્યા છે એને આખા દેશના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આજે દેશના અરવિંદજીને ચાહનારાઓમાં ખુશીની લહેર છે। આમ આદમી પાર્ટી પણ પ્રદેશ કાર્યાલય અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા છે મામલે ઉજવણી કરશે। અને છેલ્લે એટલું જ કહીશ કે સત્ય પરેશાન થાય છે, પરાજિત નહીં।